चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव श्रूयानान्तान्निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिरो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे नीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधा हृदये मम। आचार्य वाचक प्रणमामि भाष्य निबंध सुबोधिने स्था इतराश्चास्तम् मत्स्वान्तागत्य कृपाकृतास्ता मदीय वाचां रचयन्तु अनुपत्यम्। शिक्षा श्लोकीની અંતર્ગત આપણે આજે મારા પેજ નંબર મુતાબિક 611 પેજ ઉપર હું છું. ઇતિ મતિ મમ 623 623 નંબરનું પાન છે તમારા હિસાબે, તો એમાં તમારે જોવાનું છે. તો ઇતિ મતિ મમ ઘણા બધા પ્રકાર વૈપરીત્ય ચાલી રહ્યા છે, ઘણા બધા વિડીયોઝ બહાર આવી રહ્યા છે અને ઘણી બધી અપસૈદ્ધાંતિક વાતો પણ થઈ રહી છે. પણ એક વાત મગજમાં રાખો કે આપણે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત અનુસરવાનો છે, આપણે શ્રી મહાપ્રભુજીની વાણીને પકડવાની છે. જો આપણે મહાપ્રભુજીની વાણીને પકડી રહેશું ને, મહાપ્રભુજીની વાણી ઉપર ચાલતા રહેશું, તો કોઈના કાલની તાકાત નથી કે આપણને ટચ પણ કરી શકે, કેટલો પણ ભયંકર કરી કાલકા. મહાપ્રભુજીની વાણીમાં એવી સામર્થ્ય છે કે તમને પાર ઉતારી શકે છે, કે હું ચોક્કસપણે 100% તમને કહી શકું છું. એટલે મહાપ્રભુજીની વાણીને પકડી રાખો, એ જ આ કલિકાલમાં સાધન છે. તો તમે બધા વૈષ્ણવો બહુ ભાગ્યવાન છો કે તમને મહાપ્રભુજીની વાણી સાંભળવા મળે છે અને વિચાર કરવા મળે છે. એ બહુ મોટા ભાગ્યની વાત છે. આનાથી મોટો ભાગ્ય શું હોઈ શકે, મને કહો. આનાથી મોટો ભાગ્ય કોઈ નથી. ઇતિમતિ મમ, આવી મારી મતિ છે. જુઓ, મહાપ્રભુજીની જે ઉપદેશ શૈલી છે, એ ઉપદેશ શૈલીની કોઈ ખાસિયત यदि હોય ને, આ ખાસિયત છે ઇતિ મતિ મમ. દાખલા તરીકે મહાપ્રભુજી આવી મારી મતિ છે એમ કે છે, આવી રીતે હું સમજી રહ્યો છું. એટલે હું સમજી રહ્યો છું એટલે તમારે પણ એવી રીતે કરવાનું છે, એમ મતલબ. અને એક મતલબ એવો પણ નીકળી શકે, આ મારી મતિ છે, તમને જેમ કરવું હોય છે. એક આવો મતલબ પણ નીકળે. તો મહાપ્રભુજી વધારે એ ભાર તરફ જઈ રહ્યા છે કે હું આવી રીતે સમજી રહ્યો છું, તમને જેવી રીતે વિચારવું હોય તેવી રીતે તમે વિચારી શકો, તમે સ્વતંત્ર છો. ખ્યાલમાં આવ્યું ને? તો તમારે આવી રીતે વિચાર કરવાનો છે કે મહાપ્રભુજી શું આજ્ઞા કરી રહ્યા છે. ઇતિ મતિ મમ, અનુસરો તો મહાપ્રભુજીની આજ્ઞાનું જ અનુસરણ થશે. આજે નહીં અનુસરો તો તમને કોઈ એવું નહીં થાય કે મહાપ્રભુજીની આજ્ઞા ભંગ થઈ ગઈ, ઉલટાનું તમારું નુકસાન થશે. ખ્યાલમાં આવ્યું ને તમને હું શું કહેવા માંગુ છું?
पुष्टि प्रवाह मर्यादा ग्रंथ में श्री महाप्रभु ने आज्ञा कीनी है जो या मार्ग में फल तो स्वयं भगवान ही होते हैं पर या भूतल पे विनको प्राकट्य अनेक प्रकार अंते संभाव। જુઓ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ આપણે જોયો નથી, તો તમે કદાચ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથથી અનભિજ્ઞ છો, પણ ટૂંકમાં સંક્ષેપમાં હું તમને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથનો જે કંઈ પણ સાર છે એ હું સાર તમને કહી દઉં કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણ માર્ગોનો ઉત્સર્ગ એટલે એ ઉત્પન્ન કેવી રીતે થયા, આમાં ભેદ કેવી રીતે છે, આ માર્ગના જીવો કેવા છે, આ ત્રણેય માર્ગના જીવો કેવા છે, આ ત્રણેય માર્ગના સાધન કેવા છે અને ત્રણેય માર્ગના ફલ કેવા છે, આનું નિરૂપણ મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં કર્યું છે. એમાં પુષ્ટિનું નિરૂપણ તો સંપૂર્ણ છે, મર્યાદાનું નિરૂપણ 2/3 છે અને પ્રવાહનું નિરૂપણ 1/3 છે. આ ગ્રંથ અધૂરો છે, પણ છતાંય આપણને જેટલી વાત આ ગ્રંથથી સમજવા મળે છે એના હિસાબે મહાપ્રભુજી પુષ્ટિ સૃષ્ટિ માટે આજ્ઞા કરી રહ્યા છે કે પુષ્ટિ સૃષ્ટિ માટે યદિ કોઈ ફલ હોય તો ફલ શું છે? ભગવાન જ છે. ભગવાન એવ હિ ફલમ સ યથાવિર્ભવેદ ભુવિ. એમનો ભૂમિ ઉપર પ્રાકટ્ય થવું એ ફલ છે. હવે આપણે બધા વિચારતા હશો કે ભગવાન તો કોઈ દિવસ પ્રકટ થવાના નથી ભૂતલ ઉપર, તો મહાપ્રભુજીએ આજે ફલની મીમાંસા પ્રકટ કરી એ ખોટી? તો મતલબ મહાપ્રભુજીના હિસાબથી તો આપણને કોઈ ફલ મળી જ નથી રહ્યો. ફલ કોને કહેવાય પુષ્ટિ માર્ગમાં? જ્યારે પુષ્ટિ પ્રભુ ભગવાન એવ હિ ફલમ, ભગવાન જ ફલ છે, સ યથા આવિર્ભવે ભૂમિ, એ ભૂમિ પર જે હિસાબથી આવિર્ભૂત થાય છે એ જ ફલ છે, બીજો કોઈ ફલ નથી. તો આવિર્ભૂત થયા ક્યાં? આપણે જે સ્વરૂપની સેવા કરી રહ્યા છીએ એ રૂપમાં પ્રભુ આવિર્ભાવિત છે, એ મતમાં ના નહીં, પણ એ રૂપમાં એમના આવિર્ભાવની ઈચ્છા આપણને હતી કે પ્રભુ એ જ રૂપમાં આપણી સામે આવિર્ભૂત થાય કે કોઈ માનુષી રૂપમાં આવિર્ભૂત થાય, એવી ઈચ્છા હતી. કોઈ માનુષી રૂપમાં, બરોબર ને? પણ આ ફલના પ્રકારને કેવી રીતે સમજવાનું એ વાત અહીંયા કાકાજી સમજાવી રહ્યા છે. એ વાતને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો કે કોઈ પુષ્ટિજીવ છે જેનો કેવલ પૃથક શરણ માર્ગમાં પુષ્ટિ પ્રભુએ વર્ણ કર્યું હોય, ताके काज भगवान आश्रय अथवा आश्रयणीय रूप में प्रकट होते हैं. પ્રભુના આવિર્ભૂત થવાના ઘણા બધા પ્રકારો છે, એક જ પ્રકારથી પ્રભુ આવિર્ભૂત નથી થતા. આ પહેલો પ્રકાર આપણે સમજી રહ્યા છે, પૃથક શરણ માર્ગ. આપણા સંપ્રદાયમાં 2 માર્ગ પ્રચલિત છે, એની નોંધ લ્યો, નોટ બનાવો. 2 માર્ગ છે, સેવા માર્ગ અને શરણ માર્ગ. આ 2 માર્ગ છે આપણે ત્યાં. એમાં સેવા માર્ગ છે જેને આપણે ભક્તિ માર્ગ કહી રહ્યા છીએ, અને એક શરણ માર્ગ છે. એટલે શરણ માર્ગમાં જીવને પ્રભુને તમારા આશ્રયના રૂપમાં સ્વીકારવા હોય છે, અને જ્યારે ભક્તિ માર્ગમાં કે સેવા માર્ગમાં ઠાકોરજીને તમારે પોતાના સેવનીયના રૂપમાં સ્વીકારવાના હોય કે મારા સેવનીય છે, મારા ભજનીય છે.
ખ્યાલમાં આવ્યું? આ વાત સમજાય છે ને તમને કે અઘરી પડે હા છે? હા જીજી સમજાય છે. ધન્યવાદ રેખાબેન. અને એટલે તમે પુષ્ટિ શરણ માર્ગમાં પૃથક શરણ, ભિન્ન શરણ માર્ગ છે આ. મહાપ્રભુજી એક ભિન્ન શરણ માર્ગ પણ બનાવ્યો છે. એમાં તમારે સેવા ન કરવાની હોય. એટલે જેમને નામ મંત્રની દીક્ષા લીધેલી હોય ને, એ લોકો ફક્ત નામ દીક્ષા લઈને પણ આ સંપ્રદાયમાં સ્થિતિ કરી શકે છે. લોકોના મનમાં કેવલ એક ભ્રમણા છે કે આ માર્ગમાં બ્રહ્મ સંબંધ આવશ્યક છે, એવું કઈ નથી. તમે અધિકારી છો કે નહીં એના ઉપરથી નિર્ણય થશે. તમારે સેવા કરવાની ઘરમાં અનુકૂળતા છે, હા કે ના? છે તો તમારે સેવા માર્ગ તમારા માટે છે. જો નથી, કઈ વાંધો નહીં. તમારે પ્રભુને તમારા આશ્રયના રૂપમાં સ્વીકારવું જોઈએ. આ બાળકો તમને બેવકૂફ બનાવે છે કે બ્રહ્મસંબંધ લીધા વગર ઉદ્ધાર નથી થતો. મહાપ્રભુજી આવી ધારણા નથી રાખતા. મહાપ્રભુજી ચોક્કસ કહે છે કે મહાપ્રભુ તમને તમારા આશ્રયના રૂપમાં પ્રભુને સ્વીકારવા પડે. અને આશ્રયના રૂપમાં સ્વીકારવા પછી પણ આગે શું થશે હું તમને બતાવું. ધ્યાનથી સાંભળો. પુષ્ટિજીવ, કોઈ બીજો પુષ્ટિજીવ છે? जाको पुष्टि प्रभु ने वर्ण सांगोपांग भक्ति के कार्य न किए हो, जेनो वर्ण ठाकुरजीए सांगोपांग એટલે અંગ અને ઉપાંગ સહિત. અંગ અને ઉપાંગ એનો અર્થ સાંગોપાંગ. એટલે ભક્તિના અંગ શું છે? જે બી પણ ભક્તિના અંગ હોય, મહાત્મ્ય, જ્ઞાન, પૂર્વક, સુધર, સર્વતોમુખ સ્નેહ, આ ભક્તિના અંગ છે. ખ્યાલમાં આવ્યું ને? એના ઉપાંગ શું છે? વૈરાગ્ય છે, દીનતા છે, આ બધા એના ઉપાંગ છે. અંગના પણ અંગ એના ઉપાંગ કહેવાય. તો આ બધાની સાથે જે જીવનો વરણ ઠાકોરજીએ ન કર્યો હોય તબ ત્યારે તાકે કાજ એના માટે કેવલ પૂજનીય અથવા સેવનીય અથવા કેવલ શ્રવણીય અથવા કેવલ કીર્તનીય અથવા કેવલ સ્મરણીય રૂપમાં ભૂતલ ઉપર પ્રકટ થાય. ઠાકોરજી આ 5 પ્રકારે જીવની સામે પ્રકટ થાય છે. કેવી રીતે? કોઈના માટે પૂજનીયના રૂપમાં કે મારા પૂજન છીએ, પૂજન કરવા માટે. તમે પૂજન કરી શકો ઠાકોરજીનું. સેવન ન કરવું હોય ને, જેવી રીતે આપણે ત્યાં જેને બ્રહ્મ સંબંધ દીક્ષા ન લીધી હોય, જેને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી હોય અને એને ઠાકોરજીને ભોગ ધરીને લેવાનું હોય, તો એને મર્યાદા માર્ગની રીતિ મુજબ ભાગવતજીનું પૂજન કરીને ભાગવતજીને ભોગ ધરીને લેવાની પણ આપણા માર્ગમાં વ્યવસ્થા છે. આ વાત બાળકો કોઈ જોડે શેર નથી કરતા, પણ મહાપ્રભુજીનો જે ઉપદેશ છે એ બધું કોમન છે, ઓપન છે. મહાપ્રભુજી કોઈ વાત છુપાવવા નથી માંગતા વૈષ્ણવથી, સેવકોથી. સીધી વાત છે. પણ તમને પૂજન કરીને પણ, ભાગવતનું પૂજન કરીને, કાં તો સ્વરૂપનું પણ પૂજન કરીને તમે ભોગ ધરીને લઈ શકો. આવ્યું ને ખ્યાલમાં? આ બધી ઇમ્પોર્ટન્ટ વાતો છે, વારંવાર ડિસ્કસ નહીં થાય. એટલે જે સમજમાં ન આવ્યું હોય તો મને અટકાવીને પ્રશ્ન કરીને પૂછીને ખુલાસા કરી દો. આ જંક્ચર છે પૂછવાનું. અને પછીથી તમે પૂછશો તો મને યાદ નહીં રહે કે કયા પ્રશ્નના ઉત્તરના ખુલાસામાં હું કઈ વાત કરી રહ્યો છું. તો આ પૂજનીના રૂપમાં ઠાકોરજીને સ્વીકારવાની વૃત્તિ કોના માટે? જેને ઠાકોરજીનો એટલે નામ મંત્રની દીક્ષા લીધેલી હોય
પૃથક શરણ માર્ગમાં દીક્ષા લીધેલી હોય એને સેવા કરવાનો વિધાન નથી, પણ છતાંય એને સપ્તવિધ ભક્તિ મહાપ્રભુજી સજેસ્ટ કરે છે. સાધન દીપિકા ગ્રંથમાં જે શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠાત્મજ શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણે લખ્યો છે. ગોપીનાથજીનો એકમાત્ર ગ્રંથ સાધન દીપિકા. એ ગ્રંથમાં શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે સપ્તવિધા ભક્તિ પ્રપન્નાધિકૃતા ભવે, એટલે એને સપ્તવિધ ભક્તિ કરવી જોઈએ. એટલે કઈ ભક્તિ? શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન અને દાસ્ય. આ સપ્તવિધ ભક્તિ. એ જીવને, જે શરણ માર્ગીય જીવ છે, એને આ સપ્તવિધ ભક્તિ કરવાનો ઉપદેશ ગોપીનાથજી આપે છે. ગોપીનાથજી એટલે મહાપ્રભુજી એક જ વાત થઈ ગઈ. તો ઉપદેશ છે. તો એને ઠાકોરજીને પોતાના પૂજનીયના રૂપમાં સ્વીકારવા હોય છે કે મારા પૂજનીય છે. જેવી રીતે ભાગવતની પોથીને તમે પૂજન કરો છો, એવી રીતે સ્વરૂપનો પણ પૂજન કરી શકાય છે. એવું નથી કે મૂર્તિનો, સ્વરૂપનો આપણે ત્યાં સેવા જ થાય. પણ જ્યારે તમે બ્રહ્મસમણ લઈ લીધું, નિવેદન મંત્રને દીક્ષા લઈ લીધી, ત્યારે તમને પ્રભુને કેવલ સેવનીયના રૂપમાં સ્વીકારવાની આજ્ઞા છે. ત્યારે તમે પૂજન કરો એ અનુમોદિત, કેન્સલ, નોટ અલાઉડ. તો તમારે પોતાની મેળે તમારે ડિસાઈડ કરવું પડે કે મારે દીક્ષા કઈ જાતની લેવી છે. દાખલા તરીકે લગ્ન ન કર્યા હોય, સગપણ કર્યા હોય, તો તમારા અધિકાર સીમિત છે કે નહીં? તમારે 2 રાત રહી આવવું હોય પતિના ઘરે, રહી શકો? નોટ અલાઉડ. જોકે આજે તો રેવાય છે, એ વાત નથી કરતો, આજના તારીખની વાત નથી કરતો. પણ જાહેર, એટલે જાહેર રીતે રીત આ છે કે સગપણ થઈ ગયા હોય, સગાઈ થઈ ગઈ હોય, તો કંઈક લિમિટેડ અધિકાર મળે છે. જેવી રીતે આજે તમે કોઈ મોબાઈલનો એપ ઇન્સ્ટોલ કરો ને, તો એ તમારાથી પૂછે છે કે કેટલો રાઈટ તમારે એને આપવાનો છે. લિમિટેડ એક્સેસ આપવાનું છે કે ફૂલ એક્સેસ આપવાનું છે કે એક્સેસ આપવાનું જ નથી. આ પૂછે છે કે નહીં એપ તમારાથી? તો અધિકારની વાત તો સર્વત્ર આવે છે. એટલે આમાં પણ જ્યારે તમે તમારા ઠાકોરજીને નિવેદન મંત્રની દીક્ષા લઈ લીધી, તો ત્યારે તમે હૃદયથી આ વાતને સ્વીકારી છે કે તમે તમારા ઠાકોરજીને પોતાના સેવનીયના રૂપમાં સ્વીકારી રહ્યા છો. અને સેવન કરવું એનો અર્થ સેવા નથી, હો, ધ્યાન રાખજો. સેવનીય એટલે સેવા એનો વન ઓફ ધ પાર્ટ છે. સેવન કોને કહેવાય? કે જેના ઉપયોગથી તમારું હિત થતું હોય. તમને જેનો તમે સેવન ન કરો તો તમને અપલામણ, તમને ગભરાટ જેવું કંઈક થાય. જેવી રીતે તમે ઔષધનો સેવન કરો છો, વાયુનો સેવન કરો છો, વાયુની સેવા નથી કરતા, વાયુનો સેવન કરો છો. એટલે વાયુ તમારા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે જો તમે વાયુનો સેવન ન કરો તો તમે મરી જવાનું. આ હદ સુધી તો વાયુનો આપણે ત્યાં સેવન થાય છે. દેટ ફેશનમાં આપણે ત્યાં ઠાકોરજીનું સેવન છે, પુષ્ટિ સૃષ્ટિમાં. ખ્યાલમાં આવે છે ને આ બધું? આ વાતને સરખી રીતે સમજવાનો પ્રયાસ કરજો. હું શું સમજાવવા માંગી રહ્યો છું? આને સેવન કહેવાય કે તમે સેવાની એટલી બધી જરૂરિયાત સમજી રહ્યા છો કે સેવા કર્યા વગર મને છૂટકો જ નથી. અને જે લોકો આમ માને છે કે અત્યારે ગમે તે રીતે સેવા થાય તો થાય, ન થાય તો ન થાય, તો એને બ્રહ્મસમાન લેવું જ ન જોઈએ અને બ્રહ્મસમાન એવા જીવને આપવું એ ન જોઈએ. આ વાત એકદમ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ થી સમજવાનો પ્રયાસ કરો. મહાપ્રભુજીનો ઉપદેશ એકદમ ક્લિયર છે. મહાપ્રભુજીનો સ્ટેટમેન્ટ કોઈ એમ્બિગ્યુઅસ સ્ટેટમેન્ટ નથી કે અડધું તમને સમજાય અને અડધું ન સમજાય, એવું નથી. ક્લિયર કટ વાત છે.
તમે હામાં બોલો, તમારાથી થાય તે કે નથી થતું? હા કે ના? લગ્ન કર્યા પછી સાથે રહેવાના? હા તો લગ્ન. સાથે નથી રહેવાના તો લગ્ન કેન્સલ, ગેટ આઉટ. સીધી વાત. અને જો લગ્ન કર્યા પછી પણ જો સાથે રહેવાનું ફાવતું ન હોય તો વાસ્તવમાં લગ્ન થયા જ નહીં. કારણ કે સેવનના ભાવથી લગ્ન થતા હોય. ધ્યાન રાખજો. તમારે એકબીજાનું સેવન કરવાનું ભાવ છે, એકબીજાની જરૂરિયાતને સમજવાનું, એનું નામ લગ્ન છે. ખ્યાલ આવ્યો ને? એવી રીતે આપણે ઠાકોરજીને ઘરમાં પુષ્ટ કરાવીને પધરાવીએ છીએ. આ પુષ્ટિ માર્ગની પોલિસી છે. જે લોકો આ પુષ્ટિ માર્ગને આવી રીતે સમજે છે એવા લોકો જ પુષ્ટિ માર્ગ ઉપર ચાલી શકે. નહીં તો એમને ચાલવામાં ઘણી બધી કનડગતો આવતી હોય. એ લોકો સમજ્યા જ નથી, પુષ્ટિ માર્ગને જ નથી સમજ્યા. એટલે એમને એવું લાગે કે અહીંયા અપ્રશ્નો બહુ વધારે છે, અહીંયા જે છે આચારનો બહુ વધારે છે, અહીંયા પૂજનનો બહુ વધારે છે, અહીંયા વિધિનો બહુ વધારે જોર છે. આ બધી સાઈડ ટ્રેક કરો વાત. જેની સાથે તમારે રહેવાનું છે. એક દાખલા તરીકે તમને એક વાત કહું. ઘણા બધા લોકોના મનમાં એવી ગેરસમજ હોય છે કે ધમસમન લઈ લીધા પછી, એટલે સેવા સ્ટાર્ટ કરી દીધા પછી, સક્રિય ભોગ ધર્યા પછી આપણને બધા જ ઉત્સવ કરવા જ પડે. જન્માષ્ટમી જે છે, દિવાળી છે, જન્માષ્ટમી છે, રાધાષ્ટમી છે, દેવ દિવાળી છે, આ બધા ઉત્સવ આપણે કરવા જ પડે. અને એમાં જે સામગ્રી લખી હોય એ પ્રભુને ધરવી જ પડે. એવું કઈ જરૂરી નથી. ઉત્સવના દિવસે પણ તમારાથી જેટલું થાય અને જેટલું તમે ભોગ ધરીને પોતે લઈ શકો એટલું જ ઠાકોરજીને ભોગ કરવાનું છે. ધ્યાન રાખો. જબરદસ્તીથી તમે કરી રહ્યા છો કે લખેલું છે એટલે અમે કરીએ છીએ, આ બધી વિધાઓ ખોટી વિધા છે. ક્યાં લખ્યું છે મહાપ્રભુએ? સહેજ કર્યા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાણી. કહે સજ્જન વહ રક્ત બરાબર, जिसने खींचा था. એવું કઈ કરવાનું જ નથી. તમારું સહેજ મન આવું થવું જોઈએ કે ના, આજનો દિવસ છે, મહાપ્રભુજી આટલા આવી રીતે, જેવી રીતે દાખલા તરીકે તમારે સકડી ભોગ તમે ધરવાનું સ્ટાર્ટ કર્યું અને ધારો કે તમારાથી બધી આમ તો 20 સામગ્રી આવતી હોય હંસકડીની અને 25 આઈટમ સખડીની આવતી હોય અને એકલા હાથે તમે પહોંચી ન શકો તો શું કરવાનું? ધ્યાન રાખો. જો સામગ્રી પહોંચાતી ન હોય તો નહીં કરવાની. પણ 4 પ્રકારના ભાત, મગની દાળ, કઢી, બસ થઈ ગયું. થઈ ગયું. આટલું કહી દો. અન્નકૂટના ભાત 4 પ્રકારના, 5 પ્રકારના ભાત, મગની દાળ, આખા મગની, કઢી, પકોડી વાળી કઢી અને 1-2 નમકીન. થઈ ગયું. આટલું તો આપણે રોજ જ કરતા હોઈએ કે નહીં? પણ વિશેષમાં 4 ભાત બનાવવાના છે એ બનાવી દેવાના. આટલું એ કરીને પણ તમે અન્નકૂટ ભોગ ધરી શકો છો. અને આ તો અન્નકૂટની વાત છે. મહાપ્રભુજીનો ઉત્સવ છે, ગુસાઈજીનો ઉત્સવ છે, ગિરધરજીનો ઉત્સવ છે, રઘુનાથજીનો ઉત્સવ છે, કસુંબા છઠ છે, હિંડોળા છે, દિવાળી છે, રૂપ ચૌદશ છે. ઘણા બધા ઉત્સવના દિવસે જે સામગ્રી લખી હોય એ જો તમારે પહોંચી શકાતી ન હોય તો કઈ વાંધો નહીં. જે તમારાથી થાય, સ્નેહથી, ઉમળકાથી, ભાવથી, એ તમારે કરવાનું. આવી રીતે કરશો ને તો સેવા ન ઘટશે તમારાથી. અને પ્રભુ પોતે તમને સહાયરૂપ થશે કે ના ના, આ આટલું તો કરે છે ને, એને હજી આપણે સામર્થ્ય આપીએ, હજી વધારે. સહેજ રીતે સેવા કરવાની છે, સહેજ એકદમ. તો તમારું મન લાગશે. એનું નામ સેવન છે. એનું નામ સેવા. એમાં આવ્યું કે સેવન એટલે બંનેને સુખરૂપ તમે ખાઓ. પોતાની જાતને પણ સુખરૂપ ખાઓ
અને તમારે ઘરમાં બિરાજતા ઠાકોરજીને પણ તમે સુખરૂપ થાઓ. એમને પણ ક્લેશ ન થવો જોઈએ કે આ ક્લેશ પામીને પણ આટલું બધું કરી રહ્યો છે. ના, ઠાકોરજી એવી સેવા લેવા નથી માંગતા. હા, અસમર્પિત નો ચોક્કસ ત્યાગ કરો. તમે જે લેવો છો, તમે લૂણ અને રોટી લઈ રહ્યા છો એ ભોગ ધરો, તમે ઉપમા લઈ રહ્યા છો એ ઉપમા ભોગ ધરો. જે લેતા હો તમે શરત એ તો તાકે કાજ કેવલ પૂજનીય અથવા કેવલ સેવનીય અથવા કેવલ શ્રવણીય. આ ત્રીજો રૂપ પ્રભુનો કેવો છે કે ખાલી શ્રવણ કરવાનું. કોના માટે? જેને બ્રહ્મસમન લીધું હોય એના માટે નહીં. જો બ્રહ્મસમન લીધું હોય એના માટે ઠાકોરજીના બંને રૂપ ચાલશે. અવસરમાં સેવનીય રૂપ લાગશે અને અનવસરમાં શ્રવણીય કે કીર્તનીય આવા રૂપ પ્રગટો થશે ઠાકોરજીના. ખ્યાલ આવ્યો ને? કારણ કે એને બંને અલાઉડ છે. કારણ કે બ્રહ્મસમન લીધો છે. ઠાકોરજી સાથે બધું જ સુખ, બધા જ પ્રકારના સુખોના એ માંડી શકે, એનો અધિકાર છે. શરણાગત જીવને આટલો અધિકાર નથી, એટલે એના રાઈટ સીમિત છે. અથવા કેવલ કીર્તનીય અથવા કેવલ સ્મરણીય રૂપ તે ભૂત રૂપે પ્રકાશ થતો. અને આપણી તાકાત જો સ્મરણીયના રૂપમાં પણ ઠાકોરજી પ્રકટ થાય છે. આ વાત કેવી રીતે સમજવાનો પ્રયાસ કરો આ વાતને, કે દાખલા તરીકે તમે પ્રભુની લીલાનો સ્મરણ કરો છો, અને જ્યારે પ્રભુની લીલાનો તમે સ્મરણ કરો છો, તમારા મગજમાં, તમારા દિમાગમાં ઠાકોરજીનો કોઈ પિક્ચર ક્રિએટ થાય છે કે નથી થતો? બસ એ પ્રભુનો સ્મરણીય રૂપ. અને એ રૂપ સાચો છે, ખોટો નથી. દાખલા તરીકે તમને જે ભગવત સ્વપ્ન આવે છે, એ આપણે સાચો શા માટે કહીએ કે ભગવત સ્વપ્ન સાચો હોય? ભગવત સ્વપ્ન એટલા માટે સાચો હોય છે કે આપણી તાકાત નથી કે આપણે પ્રભુને આપણા સ્વપ્નમાં પધરાવીને લઈ આવીએ. આપણી તાકાત છે એમ કે આપણે વિચાર કરીએ અને એ આપણા સ્વપ્નમાં આવી જાય. આવી લાયકાત અમારામાં હોય, આપણામાં હોય તો પછી શું જોઈએ? એવું નહીં. લાયકાત કેવી હોય? પ્રભુને આપણે પ્રભુનો સ્વપ્ન જયારે આવે તો પ્રભુ પોતાની ઈચ્છાથી પધારે. આ વાતને તમે ખ્યાલ રાખો. પ્રભુ પોતાની ઈચ્છાથી સ્વપ્નમાં પધારે છે, એટલે આપણે ત્યાંનો સ્વપ્ન સાચો હોય. દાખલા તરીકે જેવી રીતે તમને સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિ અને જાગ્રત સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ જે છે એ સ્વપ્ન સૃષ્ટિ બી પાછી એક સાચી સૃષ્ટિ છે. આમ ખોટી નથી. કારણ કે એમાં તમે પોતે તમને બધા જ જાતનો અનુભવ થાય છે કે ને સ્વપ્નમાં? જેવી રીતે મોબાઈલમાં કોઈ વિડીયો તમે જોયો હોય, એ વિડીયોમાં જે પણ તમને કઈ દેખાય, દાખલો તરીકે હાથી દેખાઈ રહ્યો છે, એ હાથી રિયલ છે કે જૂઠો છે? તમે રિયલ ન કહી શકો, જૂઠો ન કહી શકો. રિયલ તો કેમ નથી? કારણ કે મોબાઈલ જો રિયલ હોય તો આ તમારા મોબાઈલમાં કેવી રીતે આવી ગયું? અને જૂઠો હોય તો પછી ચાલે છે કેમ? ખ્યાલમાં આવ્યું ને તમને? આ બંને વિરુદ્ધ વાતો છે, પણ એક સાથે તમને દેખાઈ રહી છે કે નહીં? એવી રીતે સ્વપ્ન સૃષ્ટિ પણ આવી જ હોય છે કે તમને બધા જ અનુભવો એવા થાય છે કે જાણો કે તમારી સાથે જ બધું ઘટિત થઈ રહ્યું. અને જ્યારે પ્રભુ આવી રીતે વિચારે છે કે મને આ જીવ સાથે રહેવું છે,
ત્યારે પ્રભુ આવા જાતના સ્વપ્નાઓ તમને મોકલે અને પધારે તો એટલે કૃપા કહેવાય. તો સ્મરણીયના રૂપમાં જ્યારે આખો દિવસ તમે પ્રભુનું સ્મરણ કરશો ત્યારે પ્રભુ કૃપા કરીને સ્વપ્નમાં પધારશે. એ સાચું જ છે, પણ જ્યારે પ્રકટ થાય પ્રભુ ત્યારની વાત છે. બરોબર. લોકો એમ કે છે કે સ્વપ્નની વાત સાચી નથી પડતી. સાચી વાત છે, સ્વપ્નની વાત સાચી નથી હોતી, પણ ભગવત સ્વપ્નની વાત સાચી હોય છે. જો તમે અસત્ય ન બોલતા હો તો કોઈ કે મને ઠાકોરજીનું સ્વપ્ન આવ્યું, ઓ ઠાકોરજી કેવી કૃપા કરી. સત્ય બોલે છે કે અસત્ય બોલે છે? જંગલ में मोर नाचा किसने देखा, પ્રમાણ શું? એમાં તો તમે પોતે જ પ્રમાણ, તમે પોતાની જાતને છેતરો અને બોલો કે મને ભગવત સ્વપ્ન આવ્યું, પછી એમાં તો કોઈ કઈ ના કરી શકે. ખ્યાલ ને? तो पुष्टि प्रभु जा रूप ते जैसे पुष्टि जीव के काज भूतल पे प्रकट होते हैं, पुष्टि प्रभु जा जे रूप थी, पण कया रूप थी? स्मरणीय, कीर्तनीय, स्मरणीय, सेवनीय, आश्रयणीय, पूजनीय, कोई पण रूपમાં તમારી સામે ઠાકોરજી પ્રકટ થતા હોય, પ્રભુ જે છે એ રૂપમાં જીવને પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ સિદ્ધ કરાવી આપે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક. જો આ નિરોધની પરિભાષા છે, લખી લો. નિરોધની પરિભાષા છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ. પ્રપંચને ભૂલીને ભગવાનમાં આસક્તિ થઈ જવી, આ નિરોધ થયા. તમે નિરુદ્ધ થઈ ગયા છો, પ્રભુથી બંધાઈ ગયા છો, એનું આ લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ. ખ્યાલમાં આવ્યો ને? આ કાર્ય લક્ષણ છે નિરોધનું. કે પ્રપંચ ત્યાગ શા માટે ન કહ્યું? પ્રપંચ ત્યાગ કેમ ન કહ્યું? કે પ્રપંચ નાશ કેમ ન કહ્યું? પ્રપંચ ત્યાગ પૂર્વક, પ્રપંચ નાશ પૂર્વક ભગવદાસક્તિ નહીં, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક. કારણ કે જો પ્રપંચ ત્યાગ કરો તો પાછી તમારે પ્રપંચમાં જ રહેવાનું છે ને. ક્યાં રહેવાનું છે તમારે? પ્રપંચમાં જ તો રહેવાનું છે. તો એનો ત્યાગ કેવી રીતે પોસિબલ છે? અને જો તમે કહો કે પ્રપંચ નાશ પૂર્વક, તો પ્રપંચ નાશ થઈ જશે તો તમે રહેશો ક્યાં? એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ. આ જે બધી વાતો તમને કહી રહ્યો છું ને, આ મનોજ બાવાની વાત નથી. આ નિરોધ દર્શન ગ્રંથમાં શ્રી હરિરાયજીએ સમજાવ્યું છે, એનો ગુજરાતી અનુવાદ તમને કહી રહ્યો છું. આ મારી વાત નથી, હું મારી ગાંઠની વાત કહેતો જ નથી. તો જે રૂપમાં પણ ઠાકોરજી પ્રકટ થાય છે, એ રૂપમાં જીવને પ્રભુ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, ભગવાનની સાથે, ભગવાનથી તમે આસક્ત થઈ જાઓ છો, ચીપકી જાઓ છો, એ નિરોધનું લક્ષણ છે. સિદ્ધ થઈ જાય છે તાતે. એટલા માટે વિવેક ધૈર્ય સહિત અનન્યાશ્રય શરણાગતિથી ફલરૂપતા જાણીએ. એટલે તમને વિવેક રાખવાનું હોય, ધૈર્ય રાખવાનું હોય, અને ભગવદાસક્તિ રાખવાની. આ જો તમે રાખો તો તમને અનન્યાશ્રય રાખો. આ બહુ મોટી શરત છે. અનન્ય આશ્રય એટલે વિવેક શું? કે બધું જ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે, આનું નામ વિવેક. ધૈર્ય શું? કે ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવું, અહીં ધૈર્ય. અને જો તમે આવી રીતે જાણીને
અનન્યાશ્રિત થઈ રહ્યા છો. અનન્યાશ્રિત એટલે અનન્ય. અન એટલે ના. તો અન્ય કોઈ અન્ય મારી લાઈફમાં છે જ નહીં. એટલે મારે અનન્યતાથી પ્રભુનો દાખલો છે. તો જ્યારે તમે આવી રીતે પ્રભુને સ્વીકારો છો ત્યારે તમે જે શરણાગત થયા છો એની ફલરૂપતા સિદ્ધ થઈ ગઈ. એ શરણાગતિ તમને ફલીભૂત થઈ ગઈ. ખ્યાલ ના આવ્યો ને? હવે તમે કહો કે મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે નથી કરી? કેવલ શરણાગતિ રહેવાથી પણ તમને આ ફળ મળે છે. સેવા કરવાથી જ ફળ મળે છે એવું નથી. શરણાગતિ રાખવાથી પણ ફળ મળે છે. તૈસે હી એવી રીતે જ તનુવિત્તજા કે ક્રમશો ચિત્ત કી ભગવદ પ્રમણતા સિદ્ધ ભયે તે. આ જુઓ, પહેલો જે પ્રકાર છે ને આ ફલીભૂત થવાનો, એ કયો પ્રકાર બતાવ્યો? આશ્રયણીય. જ્યારે તમે પ્રભુને પોતાના આશ્રયના રૂપમાં કે મારા આશ્રયણીય છે આ રૂપમાં પ્રભુને સ્વીકારો છો તો તમને આવું ફળ મળે. અને જ્યારે તમે પ્રભુને પોતાના સેવનીયના રૂપમાં સ્વીકારો છો કે એનો મારે સેવન કરવું છે, કે એના વગર મારે ચાલતું નથી. સેવન ત્યારે થઈ શકે ને જેવી રીતે શ્વાસ લીધા, વાયુ લીધા વગર તમને ચાલે છે? નથી ચાલતું. જ્યાં વાયુનું સેવન બંધ થઈ જાય કે વ્યક્તિ ચરણ ચરજપ કપા નિધાન સમર ભૂમિ ભય વલ્લભ પ્રાણા થઈ જાય પછી એને વાયુની જરૂર જ નથી. તો વાયુની જરૂરત તો વાયુનો સેવન તો દર વખતે આવશ્યક હોય. એવી રીતે તમને દર વખતે જ્યારે પ્રભુનો સેવન આવશ્યક લાગે છે ત્યારે તમે ખરા પુષ્ટિ જીવો છો. અને એને કેવી રીતે ઠાકોરજી ફલાનુભવ કરાવે છે કે તનુવિત્તજાના ક્રમથી ચિત્તની ભગવત પ્રવણતા સિદ્ધ થાય છે. જ્યારે તમે પોતાનો તન અને પોતાનો વિત્ત પોતાના ઠાકોરજી માટે વાપરો છો ત્યારે તમારું જે ચિત્ત છે ને એ ભગવાનમાં પરોવાઈ જાય છે. તમારા માથે જ બિરાજતા ઠાકોરજીથી તમને એટેચમેન્ટ થઈ જતું છે. ખ્યાલમાં આવ્યું ને? એવી રીતે આજે જ એક વૈષ્ણવ આવ્યો હતો અહીંયા. એના છોકરાને બ્રહ્મસમાજ લેવાનું છે. એના ઘરમાં ઠાકોરજી સપડી બહુ ધરે છે. પણ 10 વર્ષ પહેલા મેં કોઈ વાત કીધી હશે કે 11મા વર્ષ થઈ જાય ને 12મું વર્ષ થઈ જાય ને ત્યારે બ્રહ્મસમાજ લેવું જોઈએ. એ વાત મેં કહી હશે, મને યાદ નથી. તો આજે એના 11 વર્ષ પૂરા થઈ ગયા અને કાલે 12મું વર્ષ છે તો કે મારા દીકરાને બ્રહ્મસમાજ અપાવો. તો એ કાલે આજ્ઞા લેવા આવ્યો હતો બ્રહ્મસમાજ. એવા વ્યક્તિને મારે બ્રહ્મસમાજ આપવામાં કઈ વાંધો નથી, આપી શકાય. કઈ ઘરમાં ઠાકોરજી એવી રીતે જ બિરાજે તો સેવા કરે. મેં આ વાત એને સમજાવી કે મેં એને આ વાત સમજાવી કે તું પોતે કઈ સેવા નથી કરતો, પણ હવે જયારે તારો દીકરો બ્રહ્મસમાજ લઈ રહ્યો છે ત્યારે તું એક નિયમ લે કે તું 7 વાગે જાય, 8 વાગે જાય, 9 વાગે જાય કે 10 વાગે જાય, ઠાકોરજીની કોઈ એક સેવા તારે તારા ઉપર લઈ લેવાની. કે બુહારીની સેવા તો હું જ કરું, બીજો કોઈ નહીં. મંદિર વાસ્તુની સેવા તો હું જ કરીશ, બીજો કોઈ નહીં કરે. ઠાકોરજી જાયગા હોય કે ન જાયગા, જારીનો જલ પધરાવીને તારે જવાનું. તો જ્યારે ઠાકોરજીને ત્યાં ગયા પછી પણ જ્યારે ઠાકોરજી જાગશે, મંગલા થશે અને બધી સફાઈ ઠાકોરજી જોશે, શુદ્ધતાને જોશે, રાજી થશે અને તારી સેવા ફલીભૂત થશે. આ ચિત્ત ને ભગવદ પ્રવણ કરવાનો એક સહેજ ઉપાય છે. પણ આ બધું ક્યાં થઈ શકે? ઘરે થઈ શકે, જ્યાં તમે તમારા પરિવાર સાથે પોતાના તન અને ધનથી સેવા કરો. ત્યારે આ મંદિરમાં દર્શન માટે રખડવાથી
આ બધું સુખ મળે નહીં. કેટલા બાળક તમને આવી આજ્ઞા કરે ને, બધી ખોટી આજ્ઞાઓ, ખોટી આજ્ઞાઓ. કોઈ દિવસ એ આજ્ઞા ફલીભૂત થવાની નહીં. અને ક્યારે તમને ફળ મળવાનું નથી. જન્મો જન્મ તમારે ભટકતા જ રહેવાનું. તો તનુ વિસર્જનનો ક્રમ છે આપણો. દાખલા આ એકદમ એવી પ્રેક્ટિકલ વાત છે વૈષ્ણવો, તમને સમજાવું કે જ્યારે કોઈ દીકરી પરણીને સસરાલમાં જાય છે, ત્યાં સસરાલમાં એ પોતાનો તન પણ વાપરે છે અને પોતાનો વિત્ત પણ વાપરે છે. ત્યારે એની સાથે એનો અટેચમેન્ટ થાય છે કે નથી થતું? અને એક દિવસમાં થાય? એક દિવસમાં નહીં થાય. એને જેટલો ટાઈમ લાગે એટલો ટાઈમ લાગે. વ્યક્તિ ટુ વ્યક્તિ કેસ ડિફર કરે છે, પણ ચિત્ત પ્રવણ ક્યારે થાય? એક દિવસ એવો આવે છે કે એને એ ઘર જ પોતાનું લાગે. પોતાનું જે માનું ઘર છે, બાનું ઘર છે, એ પણ એને પોતાનું નથી લાગતું. એ શા માટે થયું? કે એને પોતાની જે સત્તા છે, પોતાની જે અહંતા છે અને પોતાની મમતા જે છે, એ એક ઠેકાણે જેને સમર્પિત છે એના માટે વાપરી. એટલે આ થયું. નહીં તો એની અહંતા પણ વિખરાઈ જાત અને એની મમતા પણ વિખરાઈ જાત. ખ્યાલમાં આવે છે હું શું કહું છું? મારે ગુજરાતી બોલવામાં કંઈક ઉણપ હોય તો મને કહેજો, પૂછજો. કારણ કે મારે એક્સપ્લેન કરતા મને વધારે ફાવતું નથી, પણ તમે પૂછશો તો ચોક્કસ ખુલાસો કરીશ. તો જો આ જ વાત અહીંયા આગળ કાકાજી સમજાવી રહ્યા છે કે જ્યારે ચિત્તની ભગવદ પ્રવણતા સિદ્ધ થાય છે, ત્યારે સેવ્ય સ્વરૂપ કી માનસી સેવા કો अथवा देहेंद्रिय प्राण अंतकरण तद्धर्म तथा दार अगार पुत्राप्तादि सकल परिकर के साथ पुष्टि जीव की कृष्ण सेवा परापणाते अलौकिक सामर्थ्य रूपा सेवा को फल रूपा गणती. જ્યારે આવી રીતે એ પોતાનો તન અને પોતાનો ધન જ્યારે ઘરમાં એના માથે બિરાજતા ઠાકોરજી માટે વાપરે છે, ત્યારે એ સેવી સ્વરૂપની માનસી સેવા, એ માનસી સેવા સિદ્ધ થઈ ગઈ. જેવી રીતે રાજા આશકરણને માનસી સેવા સિદ્ધ થઈ ગઈ હતી કે યુદ્ધમાં લડવા ગયા લૌકિક કાર્ય માટે. કારણ કે રાજા હોય તો યુદ્ધ કરવું એનો ધર્મ છે, લડવું જ પડે. તો લડવા ગયા છતાં પણ એમને યાદ આવ્યું કે મેં તો ઠાકોરજીને કઢી તો ભોગ જ નથી થઈ રહી, તો માનસિકમાં જ ભોગ ધરી દીધી. તો કઢી વસ્ત્રો ઉપર ઢોળાઈ ગઈ. આ શું છે? આપણે સમજીએ છીએ કે આ બધું ખોટું છે. કઈ ખોટું નથી. આપણને દ્રષ્ટાંત આપવા માટે જુઓ, જાગ્રત અવસ્થામાં સ્વપ્નનો ફલીભૂત થવાનું થઈ જાય એનું નામ માનસિક છે. जे प्लीज दंडोत प्रणाम जे एक बार फिर से थोड़ा सा क्या नहीं आया समझ में? वही मानसी का डेफिनेशन जो जागृत अवस्था में स्वप्न का फल, स्वप्न की जो जागृत अवस्था है ना, वो मानसी है कपिल. ठीक है जे दंडोत. स्वप्न मैंने एक बात समझो कि आप स्वप्न देख रहे हो लेकिन सोते भाई नहीं, जागते भाई, वो मानसी है. अब वो कैसे होएगा वो आपको आप कह नहीं सको कुछ, वो नहीं कह सकते. जैसे एक वार्ता आवे अपने 252 वैष्णव में कि कंजूस હતો तो ठाकुर जी की सेवा मानसी में ही करतो, तो शक्कर ने ज्यादा डाल दी तो वापस ले गया. तो अरे तेरे पाप को क्या जा रहा है, हमें तेरा मानसी तो कर रहे हैं ना, हमें भी तेरे से डालना नहीं जा रहे. इतना कंजूस मतलब बाकी मानस सेवा भी स्वीकृत हो रही थी नहीं, ये तो प्रमाण हो गया कि नहीं. तो अपनी कौन सी सेवा को ठाकुर जी सेवा मान लेंगे, ये अपने को तो नहीं पता है ना. तो सब सेवा सच्चाई से करनी चाहिए. वहां में अपने को इतना आलस क्यों करना?
ठाकुर जी को सच्चे मान के, मूर्ति नहीं माननी, अपने यहाँ जो प्रभु विराज रहे हैं वह को मूर्ति नहीं माननी, स्वरूप मानना, वास्तव में विराज रहे हैं, ऐसे मान के सेवा करनी। आज नहीं भयो कल तो कल मिल जाएगा, कल नहीं तो परसों मिल जाएगा, लेकिन मिलेगा जरूर। मैंने आपने अब तक जो भी सेवा करी है वो राख में होम नहीं की है, राख में होम नहीं है वो। सॉरी, मैं गुजराती में आ जाऊं वापस अपने। એ રાખમાં હોમ નથી, बहुत सुंदर। ખ્યાલમાં આવ્યું ને? એ રાખમાં હોમ નથી, વાસ્તવમાં હોમ જ છે, અગ્નિમાં જ હોમ કર્યું, અગ્નિમાં જ તમે ઘી પધરાવ્યું છે, એ વાત સમજવાનો પ્રયાસ કરો. તો એનો જે દેહ છે, એની જે ઇન્દ્રિય છે, એનો જે અંતઃકરણ છે, અને અંતઃકરણના બધા જ જે ધર્મો છે, અને દાર, દાર એટલે પત્ની કે પતિ બંને થઈ શકે. દારાનો અર્થ પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ હોઈ શકે, દારાનો અર્થ. અગાર, અગાર એટલે ઘર, અગાર એટલે ઘર. તો પત્ની, ઘર, પુત્ર, બધા જ પરિકરો સાથે જ્યારે પુષ્ટિ જીવ કૃષ્ણ સેવા પરાયણ થાય છે, ત્યારે એને અલૌકિક સામર્થ્ય રૂપ ફલ મળે છે. ઠાકોરજી આ ફલ આપે છે. આ કયા રૂપથી ઠાકોરજી ફલ આપે છે? સેવનીય રૂપથી. મેં તમને બતાવ્યું કે પૂજનીય રૂપથી કે આશ્રયણીય રૂપથી ઠાકોરજી કેવો ફળ આપે છે, અને સેવનીય રૂપથી ઠાકોરજી કયો ફળ આપે છે. આ બધી વાત ધ્યાન રાખજો. તો આવો ફલ આપે છે ઠાકોરજી. કેવી રીતે? અલૌકિક સામર્થ્ય એને આપે છે. અલૌકિક સામર્થ્ય તો કોઈ બહુ મોટી વાત નથી, ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો. કોઈ મોટી વાત નથી. કેમ? એક વાતને સમજો કે આ લોકની સામર્થ્ય લૌકિક સામર્થ્ય, પણ બીજા લોકની સામર્થ્ય અલૌકિક સામર્થ્ય. જે રીતે સ્વર્ગમાં આ ભૂતલની જે સામર્થ્ય છે એ અલૌકિક સામર્થ્ય છે. વાત સમજમાં આવે છે મારી? તમે રહો છો ભૂતલમાં, પણ તમને સ્વર્ગમાં જે સામર્થ્ય જે લોકો વાપરે છે એવી સામર્થ્ય તમને અહીંયા મળી ગઈ, તો તમને અલૌકિક સામર્થ્ય મળી ગઈ. એવી રીતે સ્વર્ગમાં ભૂતલની સામર્થ્ય મળે તો એ અલૌકિક સામર્થ્ય, કારણ કે ત્યાં અલૌકિક સામર્થ્ય એવું કઈ છે ને. એ લોકની એ લૌકિક સામર્થ્ય છે. આ લોકની સામર્થ્ય એવી રીતે તે લોકની સામર્થ્ય, ત્યાંની લૌકિક સામર્થ્ય, ત્યાંની લૌકિક સામર્થ્ય આપણા માટે અલૌકિક. અને આનું ઉદાહરણ કેવી રીતે આપણે સમજી શકીએ? બહુ સીધી વાત છે. આપણે ત્યાં વાર્તામાં આવે છે કે પિતા વૃદ્ધ થયા તો પુત્રે કહી દીધું કે હવે તમે ઘરડા થયા તો હવે સેવા કરતા નહીં, હવે હું સેવા કરી લઈશ. પિતાએ કહ્યું કે કઈ વાંધો નહીં, તું કરી લેજે સેવા, બસ પણ મને સેવામાં તો જવા દે. તો સેવામાં સ્નાન કરીને બુહારી લગાવતા હતા, સોયનીની સેવા કરતા હતો. તો એના પુત્ર નીચે ગયા તો જોયું તો એકદમ યુવા દેખાયા. આ શું સામર્થ્ય? અલૌકિક સામર્થ્ય. આ લૌકિક સામર્થ્ય છે કે આપણે આપણી જાતને યુવા કરી શકીએ. આ લૌકિક સામર્થ્ય નથી. અલૌકિક સામર્થ્ય જે પ્રભુ દ્વારા પ્રદત્ત સામર્થ્ય. તો આ સામર્થ્ય, આ ફલ ઠાકોરજી જે સેવન કરે છે પ્રભુનું, એને ઠાકોરજી આ સામર્થ્ય આપે છે. तैसे भगवत लीला के श्रवण कीर्तन स्मरण किए थे, प्रेमाशक्ति व्यसन सिद्ध भये थे, श्रवण भक्ति, कीर्तन भक्ति अथवा स्मरण भक्ति की फलवत्ता जानी. જેવી રીતે તમે અવસરમાં સેવા કરી રહ્યા છો, એવી રીતે અનવસરમાં જ્યારે તમે ભગવત ગુણગાન કરી રહ્યા છો, તો ભગવત ગુણગાનમાં જ્યારે તમે પ્રભુનો ભગવત લીલાનો શ્રવણ કરી રહ્યા છો, ભગવત લીલાનું કીર્તન કરી રહ્યા છો. કીર્તન કરવું એટલે ગાવું, એનું જ નામ કીર્તન નહીં.
ભગવદ ગુણગાનનું વર્ણન કરવું એ પણ કીર્તન જ છે. તો ભગવદ કીર્તન, ભગવદ શ્રવણ અને ભગવદ સ્મરણ આ ત્રણેય એક સાથે આવે. આ ત્રણેયની એક કોટી છે. આ એક કોટીમાં આવે. શ્રવણ, કીર્તન અને સ્મરણ. તો જ્યારે તમે શ્રવણ કરો છો તો પ્રેમ થાય, જ્યારે કીર્તન કરો છો તો તમને આસક્તિ થાય, અને જ્યારે સ્મરણ કરો છો ત્યારે તમને દર્શન થાય. કારણ કે આપણે સાંભળેલું, આપણે જ્યારે એનો ચરવણ કરીએ, ગાય એક સાથે બધું ખાઈ જાય, પછી તમે જોયું હશે ગાયને આમ આમ આવી રીતે કરે. એ શું કરે છે? એનો ચરવણ કરે છે, એનો આનંદ લે છે, બધું એક સાથે ખાઈ જાય. અને પછી ધીમે કોઈ વખત ગાયને શાંત ચિત્તથી જોજો. તમે જોઈ છે ગાયને કોઈ દિવસ ખાતા જોઈ છે? તમે જેટલું એને ખવડાવશો ને એક સાથે બધું જ ખાઈ જતી હોય. આટલો ગોળ, આટલો મોટો ગોળ તમે ખવડાવો ને ગાયને, એકદમ આ કરીને ફટક આખો ખાઈ જાય. પછી શાંતિ બેસી એને આમ કરે. એ શું છે? શાંતિથી સ્મરણ કરીને ચરવણ કરે છે. એટલે આવી રીતે જે આપણે બોલ્યા છીએ, જે આપણે સાંભળ્યો, એ બધાનું આપણે મનન કરીએ. મનન કરવું એ સ્મરણ. એ મનન ક્યારે આપણે કરીએ? જ્યારે આપણે વ્યસન થઈ જાય ત્યારે. એ તો વ્યસન સિદ્ધ ન થયું હોય તો આપણે મનન ન કરી શકીએ. એટલી તૈયારી જોઈએ. એટલે તમને ખાલી સાંભળવામાં ઇન્ટરેસ્ટ છે તો તમને પ્રેમ છે, આસક્તિ નથી, નોટ અટેચ્ડ. પણ એનાથી રિલેટેડ વાત કરવાની તમારી ઈચ્છા થતી હોય તો તમારામાં, જેને તમે પ્રેમ કરો છો એના વિષયની કોઈ વાત ચાલતી હોય, એના વિષયમાં તમારે કંઈ કહેવાની ઈચ્છા થતી હોય, તો ઇટ મીન્સ યુ આર એટ્રેક્ટેડ. તમે એનાથી કનેક્ટેડ છો. ખ્યાલમાં આવ્યું ને? આ કેવો સિદ્ધાંત છે તમે જુઓ. બહુ મસ્ત મજબૂત સિદ્ધાંત છે કે જેવી રીતે આ મોબાઈલને તમે કોઈ બ્લુટૂથ થી કનેક્ટ કરો તો આની સામર્થ્ય એમાં આવી ગઈ કે નહીં? હવે આમાં જે કંઈ પણ વાગશે, આમાં નહીં વાગે, તેમાં વાગશે. આસક્તિ, અટેચ થઈ ગયો. એવી રીતે આવા માઇન્ડનો જે આપણા માઇન્ડમાં જે બ્લુટૂથ છે એ પ્રભુના ગુણ સાથે એ કનેક્ટ થઈ જાય તો બ્લુટૂથ કનેક્ટેડ, યોર ડિવાઇસ ઇઝ કનેક્ટેડ. અને કનેક્ટ થયા પછી પણ એ કનેક્ટેડ જ રહેતું હોય. કારણ કે 10 મિનિટ કનેક્શન રહે પછી કનેક્શન લોસ પણ થઈ શકે. થઈ જાય કે નહીં? જો તમે એ બ્લુટૂથ ડિવાઇસ થી દૂર ચાલ્યા જાઓ તો કનેક્શન લૂઝ થઈ જાય કે નહીં? કનેક્શન લોસ એમ બતાવે તમને. નજીક આવો, તમે નજીક જશો તો ફરીથી જોડાઈ જશે. પણ તમે દૂર છો છતાંય તમે કનેક્ટેડ છો. તો કેટલી મોટી વાત છે. તો એ વ્યસનની વાત. કોઈથી આપણે દૂર હોઈએ છતાં પણ એનાથી આપણે કનેક્ટેડ જ, આપણે આમ ધારીએ છીએ કે નહીં, હવે હું તો એનાથી કનેક્ટેડ જ છું. આ વ્યસન. મને હસી આવે છે પણ વાત સમજવા જેવી છે. હું કંઈક બીજું વિચારીને હસતો હતો પણ સમજવા જેવી વાત છે. ભગવાન જાણે આપको कितना आया समझ में कितना नहीं. ખેર, તો આવી રીતે પ્રભુનો પ્રાકટ્ય થાય છે. મેં તમને બધી જ વાત સમજાવી. હવે આપણી પાસે આ નેક્સ્ટ ટોપિક ને આપણે સ્ટાર્ટ કરીએ કે નહીં કરીએ? આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીએ, અહીંયા જ રાખીએ આપણે. જી જી બરોબર. જી. પણ
ये कमाल है कपिला बेन, आपको हिंदी भाषी हो लेकिन गुजराती प्रवचन में आपको इंटरेस्ट आ रहा है, ये गजब बात है। नहीं, बहुत ही सुंदर जी, इतना सुंदर एक्सप्लेनेशन होता है ना कि मत पूछो। ये बात कमाल है। बहुत ही लेकिन सुंदर, आप देखो अपन पैसे छोटो है लेकिन या में जानने को बहुत कितना है। बहुत गूढ़ है जे ये। तो मैं सोचू कि यहाँ रखें अपन, આપણે અહીંયા રાખીએ, हाँ जी, નેક્स्ट ક્લાસમાં આપણે આપણે कल की આનો उत्सव की बहुत बहुत बधाई जे। हाँ हाँ, आप लोगों को भी खूब खूब बधाई। कल को दिन यदि नहीं हो तो आज अपन आज यहाँ हम ये या पर ढंग से रहते ही बात नहीं नहीं कर रहे जी। होते। सही बात है। कल के दिन के कारण ही आज अपन जुड़े आज हुए हम हैं। यहाँ पे है जे। અને અને કાલને જે નામરત્ના કે સ્તોત્રને ક્લાસમાં જોડાય છે જે લોકો, એ ક્લાસ કાલે નથી શનિવારે છે, કારણ કે અહીંયા સત્સંગ રાખેલ છે। तो यहाँ पे क्या सत्संग में हर वक्त कुछ नई नई बातें होती वो रहे तो यहाँ, तो के लिए कल यहाँ पे क्लास छुट्टी रखी है। तो यहाँ रखें अपन आश्रय को बच करें। जी जी। दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के श्रीवल्लभ नख चंद्र छटा बिन, सब जग माज अंधेरो भरोसो, दृढ़ चरणन के साधन और नहीं आकली में, जासो हो निवे सूर कहा कहे विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, गोविंद चरणन के। दंडवत प्रणाम दंडवत जय। प्रणाम दंडवत प्रणाम जी। जेजे।